ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ. શ્રાવણ મહિનો શરૂ થવાનો છે, જે આપણને ખબર છે 13 ઓગસ્ટથી લઈ અને 11 સપ્ટેમ્બર સુધી છે. પણ હું તમને કહીશ કે તમે આગલે દિવસ એટલે 12 ઓગસ્ટ અમાવસ્યાથી જ આ શરૂ કરી દેજો, જે આજે હું તમને પ્રમાણ સાથે કહેવાનો છું. અને એ પ્રમાણ સાથે એવું છે કે ભગવાને સ્વયં સનત કુમારોને કહેલું છે કે પંચામૃત અસ્યા અભિષેકાદ અમૃતમ સમશ્નુતે. અર્થાત પંચામૃતથી જે કોઈ પણ મનુષ્ય ભગવાન શિવની ઉપર અભિષેક કરે છે, એનું ફળ કલ્પો કલ્પોના પાપોનો વિનાશ કરવા વાળું છે, સંપૂર્ણ શિવકૃપા આપવા વાળું છે. હવે પંચામૃતના 5 અમૃત કયા? દૂધ, ગાય માતાનું, દહીં, ઘી, મધ અને સાકરવાળું જળ અથવા તો મોરસવાળું કે ખાંડવાળું જળ. અને ઇક્ષુસાર આમ તો શબ્દ વાપરેલો છે એટલે શેરડીનો રસ, પણ કદાચ એ ના મળે તોય વાંધો નહીં, કારણ કે આ 5 વસ્તુ એવી છે ને જે આપણા ઘરમાં જ મળશે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. તો આ 5 વસ્તુ ઘરમાં છે. અને છઠ્ઠું, સૌથી પહેલા જળથી અભિષેક કરવો અને આ પંચામૃતના 5 અમૃત અર્પણ કર્યા પછી છેલ્લે પણ પુનઃ જળથી અભિષેક કરવો. હવે આ 6 એ 6 જે દ્રવ્ય છે એમાં મૂળ 5 દ્રવ્ય, એનું ફળ શું છે? આખો મહિનો આપણે ભગવાન શિવજી ઉપર કેવી રીતે અભિષેક કરી શકાય છે, અને એ અભિષેક કરતી વેળાએ આપણે કયો મંત્ર કે સ્તોત્ર બોલી શકાય છે. આજે સરસ મજાનું તમને ઉત્તમ શાસ્ત્ર મત સાથેનો હું આખા મહિનાના અભિષેકનું તમને આજે હું થોડું ઘણું સત્સંગ કરાવીશ, માર્ગદર્શન આપીશ. જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે, લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો. ચાલો સત્સંગ શરૂ કરીએ. સૌથી પહેલા કે આખા મહિના સુધી રોજ સવારે જે સમયે તમે આ અભિષેક આદિ કરવાના હોય આખા મહિના સુધી, તો પછી રોજ સમય નિશ્ચિત રાખશો તો સારું. જો ઘરમાં કરો અભિષેક તો પછી બધું દ્રવ્ય છેલ્લે પવિત્ર જગ્યા પર વિસર્જિત કરજો, અને શિવાલયમાં કરો તો પછી કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. હવે આ રોજનો એક નિયમ બનાવજો આખા મહિના સુધી કે રોજ આ 5 અને છઠ્ઠું જળ 6 દ્રવ્ય, માની લો કે થોડું થોડું તમે જે કાંઈ લઈ જતા હોય એ રોજ તમે ભગવાન શિવજીને અર્પણ કરો. આમ તો 5 દ્રવ્ય અલગ અર્પણ કરશો તો ખૂબ જ સારું છે, અને કદાચ દેશકાળ અનુસાર 5 દ્રવ્ય અલગ ના કરી શકો તો પંચામૃત બધું ભેગું કરી અને પછી અભિષેક કરશો તો ચાલશે. એમાં હવે સૌથી પહેલું જળ અર્પણ કરવાથી શું ફળ થાય? દશા પરાધ તોયેન ક્ષીરેણ તુ શતમ તથા સહસ્ત્રમ ક્ષમતે દધ્ના ઘૃતેનામ અપ્યુતમ શિવ. સૌથી પહેલી પંક્તિમાં શું છે કે દશા પરાધમ તોયેન, તોય એટલે પાણી, તોયેન એટલે પાણી. તો ભગવાન શિવને જળથી અભિષેક કરવાથી 10 પ્રકારના અપરાધમાંથી મનુષ્ય મુક્ત થતા હોય છે. એટલે જળ ભગવાનને બહુ વાલું, ને એમાં ગંગાજળ હશે તો એનું તો ફળ કદાચ શબ્દોમાં નિરૂપણ થાય એમ છે જ નહીં, પણ શુદ્ધ જળથી અભિષેક કરવાનું આ ફળ છે. એના પછી પહેલું દ્રવ્ય પંચામૃત, ક્ષીરેણ તુ શતમ તથા, અર્થાત ભગવાન શિવજીને જે છે એ દૂધ અર્પણ કરવાથી, ગાય માતાનું દૂધ અર્પણ કરવાથી 100 પ્રકારના અપરાધમાંથી મનુષ્ય મુક્ત થાય છે. પછી કહ્યું છે કે સહસ્ત્રમ ક્ષમતે દધ્ના, દહીંથી અભિષેક કરવાથી 1000 અપરાધથી મનુષ્ય મુક્ત થાય છે. અને ઘૃતેના અપ્યુતમ શિવ, ઘીથી અભિષેક કરવાથી મનુષ્ય દરેક પ્રકારનું ફળ પ્રાપ્ત કરે. આ મહાકાલ સંહિતાનું પ્રમાણ છે. પછી આગળ એ પણ કહ્યું કે કેટલું જળ ભગવાનને ચડાવીએ તો શું ફળ પ્રાપ્ત થાય? તો જલ સ્નાનમ પલશતમ અભ્યંગ પંચવિંશતિ પલાનામ દ્વે સહસ્ત્રે તુ મહાસ્નાનમ તુ ભક્તિતઃ. એટલે આપણે જે પળ વિપળ ને બધું કહીએ પહેલાના જમાનાના ગણિત પ્રમાણે, તો શિવજીને 25 પળ જળ ચડાવવાથી અભ્યંગ સ્નાન કહેવાય, 100 પળ સ્નાન કરાવવાથી 100 પળ જળ સ્નાન કરાવવાથી સ્નાન કહેવાય, અને 1000 પળ સ્નાન કરાવવાથી એ મહાસ્નાન કહેવાતું હોય છે. દૂધથી અભિષેક કરવાથી શું થાય? તો જેને પુત્રની કામના હોય એને પુત્ર પ્રાપ્ત થાય છે. જો ગાય માતાના દૂધથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે તો જે બીમાર રહેતા હોય અને જેને સ્વસ્થ રહેવું હોય, તો બીમારીમાંથી મુક્તિ માટે અને જેને સ્વસ્થ રહેવું હોય એના માટે ગાય માતાના દૂધ અને એમાં જો થોડા કાળા તલ અર્પણ કરીને અભિષેક કરીએ શિવજી ઉપર તો મનુષ્ય સ્વસ્થ રહે છે. દહીંથી અભિષેક કરવાથી શું થાય? તો દહીં એટલે બાળવું, જેનું કામ જ છે બાળવું, દહન કરવું, ભસ્મીભૂત કરી નાખવું. તો દહીંથી શિવજીની ઉપર અભિષેક કરીએ તો આપણાથી થયેલા જે પાપો છે એમાંથી મનુષ્ય મુક્ત થાય, એના દહન થાય છે પાપોનું. અને
સાથે સાથે શરીર જે છે પુષ્ટ રહે છે. પછી ત્રીજું અમૃત છે એ ગાય માતાનું ઘી. હવે ઘી તો બહુ જ વહાલું છે ભગવાનને, અને હું તમને પ્રમાણ સાથે કહું કે લિંગસ્ય દર્શનમ પુણ્યમ, દર્શનાદ સ્પર્શનમ શુભમ, દર્શનાદ અર્ચનમ શ્રેષ્ઠમ, ઘૃત સ્નાન મત. હવે એનાથી આપણે આગળ વાત કરીએ તો ભગવાન શિવજીને એટલે કે શિવલિંગના દર્શન એ મહાપુણ્ય આપવા વાળા છે. દર્શન કરતા પણ જે ભગવાન શિવલિંગને સ્પર્શ કરીએ એ શુભમ છે એટલે કે શુભદાયી છે. એના કરતાં પણ ઉત્તમ ભગવાન શિવજીનું અર્ચન કરવું એ એનાથી ઉપર શ્રેષ્ઠ છે. અને ઘૃત સ્નાન પરમ મત, અને ઘૃત સ્નાન મત પરમ અર્થાત ઘીથી અભિષેક કરવાથી ભગવાન શિવજી રાજાઓ જેવું સુખ પ્રદાન કરે છે. એટલે ઘીનો જે અભિષેક છે ને એ ભગવાનને બહુ જ વાલો છે. આગળ શું કહ્યું? ઇહા મૂત્ર કૃતમ પાપમ ઘૃત સ્નાનેન દેહિનામ ક્ષમતે શંકરો યસ્માત તસ્માત સ્નાનમ સમાચરેત. અર્થાત ઘીથી જે કોઈ મનુષ્ય શિવલિંગ ઉપર અભિષેક કરે એને આ લોકમાં અને પરલોકમાં જે કંઈ કરેલા સમસ્ત પાપો છે એ બધા પાપોને ક્ષમ્યતા અર્થાત ભગવાન શિવજી એને માફ કરી દે છે. એટલે ઘીથી અભિષેક કરવાથી ભગવાન શિવજી બહુ જ રાજી થાય છે. ઘીનો અભિષેક ભગવાન શિવને બહુ વાલો છે. પછી જે અમૃત છે એ શહદ એટલે કે મધનું કામ છે મીઠાશ ફેલાવવું. મધનું કામ જે છે એ આપણને સારામાં સારું સુખ આપવું. એટલે મધથી અભિષેક કરવાથી ભગવાન રાજી થાય છે. અને મધથી અભિષેક કરવાથી આકસ્મિક ધન પ્રાપ્તિ થાય છે, જેનો આપણે કદી વિચાર ન કર્યો હોય. તો આકસ્મિક ધન પ્રાપ્તિ માટે મધથી અભિષેક કરવામાં આવે. પછી પાંચમું અમૃત છે સાકરવાળું પાણી અથવા તો ખાંડવાળું પાણી. સાકરવાળું પાણી અથવા તો ખાંડવાળું પાણી, અથવા આમ તો ઇક્ષુસાર લખ્યું એટલે કે શેરડીનો રસ લખ્યો છે તો શેરડીનો રસ પણ પ્રયોગ કરી શકો અને સાકરવાળું પાણી પણ તમે પ્રયોગ કરી શકો. સાકરવાળું જે પાણી છે એ મલાપહારી કાદિવ્યા એટલે કે જીવનમાંથી શરીરમાંથી મેલને દૂર કરવાનું જે કામ કરે, મનમાંથી હૃદયમાંથી મેલનો જે મલાપહારિકા એટલે કે મેલનું જે હરણ કરે એ છે સાકરવાળું જળ. એટલે કહેવાનો અર્થ છે કે સાકરવાળા જળથી શિવજીને અભિષેક કરવાથી શરીર સ્વસ્થ રહે છે, મન સ્વસ્થ રહે છે, હૃદય સ્વસ્થ રહે છે અને એનાથી પણ ધનની પ્રાપ્તિ થતી હોય છે. તો કહેવાનો અર્થ છે કે આ રીતે આખો મહિનો પંચામૃત માત્રથી જો ભગવાનને આ રીતે અલગ અલગ દ્રવ્યથી, પહેલાં જળ, પછી ગાય માતાનું દૂધ, પછી દહીં, પછી ગાય માતાનું ઘી, પછી મધ અને પછી સાકરવાળું અથવા તો ખાંડવાળું જળ એટલે કે પાણી, અને પછી ફરીથી જળથી અભિષેક કરવો. એટલે જળથી લઈ જળ અને એની વચ્ચે પંચામૃત જો આ રીતે અભિષેક કરવામાં આવે તો શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. જો તમને રોજ અલગ અલગ આ દ્રવ્યોથી અભિષેક કરવાનું કદાચ સમય ના મળે, આમ તો મળવો જ જોઈએ પણ કદાચ ના મળે, તો પંચામૃત ભેગું કરીને પણ તમે અભિષેક કરી શકો. અને આ વખતે બોલવું શું, તો જો તમે થોડું થોડું આ બધી વસ્તુ જેમ કે એક ચમચી જેટલું અર્પણ કરતા હોય રોજ, તો ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા જે શિવજીનો કલ્પ વૃક્ષ મંત્ર છે બહુ વાલું છે. એટલે આપણે જરૂરથી એ મંત્રનું ઉચ્ચારણ કરીને અર્પણ કરી શકીએ. અન્યથા હું તો એમ જ કહીશ કે શિવ દારિદ્ર્ય દહન સ્તોત્રથી જો રોજ આ બધું અભિષેક કરવામાં આવશે તો એનાથી ઉત્તમ બીજું કોઈ વિધાન હોય જ ના શકે. દુઃખ, દરિદ્રતા બધું વિનાશ કરવાવાળું શિવ દારિદ્ર્ય દહન સ્તોત્ર, જેનાથી પંચામૃત દ્વારા અભિષેક કરી શકાય. પછી અભિષેક કરેલું દ્રવ્ય છે પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવું. ખૂબ જ જલ્દી મળીશું આવા વિષય વિડીયો સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.